સાહિત્યનો જે પ્રવાહ સાંપ્રત સમય સુધી લઈ આવીએ તો મૂળ સુધી એને આપણે યાદ કરીએ. એવી રીતે યાદ કરીએ કે સામાન્યતઃ આપણી નજરમાં જે કવિઓ હોય મધ્યકાળમાં એ નરસિંહ મીરા ભાલણ, દયારામ પ્રેમાનંદ, શામળ, અખો એમ એવી હાયરાર્કીમાં આવા 5-7 સર્જકો હોય. એ મધ્યકાળ જે સામાન્ય રીતે FY/SYમાં વિદ્યાર્થી હોય એને ખબર હોય. પછી અનુસ્નાતકમાં આવે, PhD કરે, અધ્યાપક તરીકે હોય તો ઊંડાણથી એનો અભ્યાસ કર્યો હોય. પણ આપણે આ સંદર્ભે જેની વાત કરવાના છીએ તે રાજેશભાઈએ જેનો એક સામાન્ય ઉઘાડ કરી આપ્યો એવી કૃતિ ચંદ્રાવતીની વાર્તા, શામળ ભટ્ટ એવા એમના કવિ છે. આપણી પાસે જે એનું સંપાદન છે તે હીરા રામનારાયણ પાઠક એનું સંપાદન હું લઈને આવ્યો છું. એટલે હીરાબેન રામનારાયણ પાઠક એના કંઈ આપણે બહુ વિશેષ પરિચયમાં નથી જતા. મૂળ કથા તો આપણે ચંદ્રાવતીની વાર્તા. હવે જ્યારે વાર્તા છે ત્યારે અને હવે જ્યારે મધ્યકાળ છે ત્યારે આપણે એને થોડી ભૂમિકા રૂપે એને આપણે પહેલાં સ્પષ્ટ કરીએ અને પછી આપણે એમાં પ્રવેશ કરીએ. 5 મિનિટમાં હું એની થોડી ભૂમિકાની વાત કરી આપું. હવે વાર્તા જ્યારે આવે છે ત્યારે પણ આપણે સૌ જાણીએ છીએ વાર્તાના તત્વને. કવિતા જ્યારે આવે છે ત્યારે આપણે કવિતાના તત્વને પણ જાણીએ છીએ, પ્રમાણીએ છીએ. પણ શામળ ભટ્ટે અહીંયા આગળ પદ્ય વાર્તા એવા સ્વરૂપમાં એને બંધ બેસાડ્યો છે. પદ્ય વાર્તાના સ્વરૂપમાં એનો બંધ છે. એ કેવો છે? તો એક બાજુ પદ્ય ચાલે છે, એક બાજુ વાર્તા ચાલે છે. પદ્યના અનેક ઉદાહરણો આમાંથી પછી આપણે જ્યારે વાર્તામાં પ્રવેશ કરીએ ત્યારે આપણે આપીશું. પણ સામાન્ય રીતે આપણે એવું બી જાણીએ બળદેવભાઈ કે આ સમય શામળ ભટ્ટનો એવો છે જે સમયે પ્રેમાનંદ છે. 17મી 18મી સદી. હું 18મી સદી આસપાસનો સમયગાળો, એના પહેલાંનો. પણ 17મી 18મી એટલે કહું છું કે આપણે જેમને 17મી સદીમાં પ્રેમાનંદને ગણીએ છીએ. એટલે તો નરસિંહ મીરાની જે કવિતા છે એ તો પદ પ્રકારની કવિતાઓ છે જે આપણને રસ પડે એમ નાની એવી કવિતા હોય. આપણે યાદ, કારણ કે મધ્યકાળની વિભાવનાથી આપણે સૌ પરિચિત છીએ, મધ્યકાળના લક્ષણોથી આપણે સૌ પરિચિત છીએ, જેમાં ધર્મ પ્રધાનતા છે, પદ્ય પ્રધાનતા છે વગેરે. 1-2 ઉદાહરણો એમ. પણ નાની એવી કવિતા એમ મીરાબાઈની હોય તો પણ, નરસિંહ મહેતાની હોય તો પણ નાના નાના પદો, કૃષ્ણ ભક્તિના, પ્રેમલક્ષણા ભક્તિના, તત્વજ્ઞાનની કવિતાઓ એમ, અખાના છપ્પાઓ હોય એમ, ભાલણના આવા કાવ્યો હોય એમ. નરસિંહે થોડી દીર્ઘ કવિતાઓ એ આત્મચરિત્રાત્મક પદમાળાઓ આપી છે. અને પછી આખ્યાન પ્રકારની કૃતિઓ પણ આપણને મળી છે ભાલણના સમયમાં. એટલે 17મી સદીમાં આવતા, એટલે હું તો આ 14મી 15મી 16મી એવું કંઈ વર્ણન નથી કરતો, આપણે તો ઝડપથી જવું છે. એટલે પણ હા સાહેબ, ભાલણ એમણે આવી દીર્ઘ કૃતિઓ કરી. પણ આખ્યાન શિરોમણી તરીકે પ્રેમાનંદ રૂમ નંબર 29 મેઘાણી ભવનમાં એમના ઉત્તમ આખ્યાનોથી આપણે બહુ પરિચિત છીએ. બહુ રસ પડે. ધર્મ પ્રધાનતા છે એટલે ભગવતની કથા વસ્તુ લઈને એમણે આખ્યાનો રચ્યા. આપણે એવું જાણીએ છીએ વીર ક્ષેત્રે વડોદરું ગુજરાત મધ્ય ગામ કરીને પ્રેમાનંદ નીકળ્યા છે.
આપણે એવું પણ જાણીએ છીએ કે એમાં ગાયન વાદન નર્તનનો એવો પ્રકાર છે, લોકોને રસ પડે છે, લોકો મનોરંજનના એક સાધન તરીકે, ધર્મ ભક્તિ ભાવ તરીકે એમાં પ્રવેશે છે, આનંદ માણે છે, જ્ઞાન ગોષ્ઠી કરે છે, મજા પડે છે. એક પ્રકાર ભગવતની કથા હોય તો આપણને મજા પડે એમ. સુદામા ચરિત્રની કથા હોય, નળાખ્યાનની કથા હોય, મામેરાની કથા હોય, પ્રેમાનંદ લઈને આવ્યા. એ સમયગાળા દરમિયાન આપણે ત્યાં એવી તો માન્યતાઓ છે કે શામળ ભટ્ટ એ આવી પદ્ય વાર્તાઓ લઈને, લૌકિક રસની વાર્તાઓ લઈને, એ પણ આવું જ એક માધ્યમ છે કે વાર્તા કહેવા બેસે અને દિવસો સુધી વાર્તા ચાલે, જેમ આખ્યાન ચાલે છે. આખ્યાનમાં ગાયન વાદન નર્તન આ બધું છે, આખ્યાનકાર માંડીને વાત કરે છે અને મજા પડે છે. ભાગવતના પ્રસંગો છે, મહાભારતના પ્રસંગો છે, કોઈ ભક્તોના પ્રસંગો છે, અને લઈને પ્રેમાનંદ આ શામળ ભટ્ટ પણ આ કરે છે. સુદીર્ઘ એવી આ પદ્ય વાર્તાની આખી પરંપરા, એ નવી પરંપરા ઊભી થાય છે. વાર્તા છે અને પદ્યમાં છે, પદ્ય બંધ છે, જેમાં છપ્પા પણ આવે છે, સોઠા પણ આવે છે, દોહરા પણ આવે છે, સુભાષિતો પણ આવે છે, સૂક્તો પણ આવે છે. આ બધું જ એમાં પદ્ય વાર્તામાં છે. ચોપાઈ છે, ચોપાઈનો બંધ છે. એટલે એ પદ્યમાં કોઈ એવા પ્રસંગની વાત જેમાં લોકોનો રસ જળવાઈ રહે એમ. જે રાજેશભાઈ કહ્યું કે ચંદ્રાવતીની વાર્તા છે તે પ્રણયની વાર્તા છે, એમ તેમ એમ આવો ભાવિક આવ્યો. જેમ મેં કહ્યું કે નરસિંહ મીરાની કવિતા છે એ પ્રેમ લક્ષણા ભક્તિની કવિતા છે, એ પ્રણય કયો છે? ઈશ્વરીય સાથેનું અનુસંધાન છે. આ લૌકિક રસનો પ્રણય છે. ચંદ્ર હોય ને ચંદ્રાવતી હોય ને બંનેને પ્રેમ થાય ને બંને રાજી ખુશીથી લગ્ન કરે ને પછી એમાં તો ઘણી બધી પેલી યુક્તિઓ પ્રયોજે છે જે વાર્તાકારે તો બધી પ્રયોજે જ છે. એટલે આપણને એમાં વધારે મજા પડે છે. વ્રતો આવતા હોય, ઉત્સવો આવતા હોય તો એમાં આપણને વધારે મજા પડે છે, રસ પડે છે એમ. એટલે લૌકિક રસ. એટલે માણસની એક બાજુ તો આ છે જ છે, બીજી આ પણ બાજુ છે કે આપણને કેમ મજા પડે એ આપણે વાંચીને હમણાં જોઈશું. હું તમને ઉદાહરણો આપીશ ત્યારે એમાંથી આપણે ખોલીશું. એ પટારો કે એમાં શામળ ભટ્ટે આમાં કર્યું છે શું એવું કૌતક કે મદન મોહના જેવી કૃતિ, સિંહાસન 32 જેવી કૃતિ, વૈતાળ 25 જેવી કૃતિ. આમ તો ઉદ્ધવ કર્મ સંવાદથી શરૂ થયેલી શામળની એક આખી પરંપરા છે વાર્તાની. ધર્મ એમાં પણ છે. શિવના ઉપાસક છે, શિવ શક્તિના ઉપાસક છે, રામ એના કેન્દ્રમાં છે, રામની ભક્તિ એના કેન્દ્રમાં છે ને એ તો બધું શેષ છે, એને લઈને ચાલે છે. હરિ કરે છો હો એમ કરીને હરિ કરે છે બધું. શિવનું સ્તવન છે, શિવની ભક્તિ છે, શિવ માટે જ નીકળ્યા છે. ભાગવત કથા છે, ભાગવત કથાનું પારાયણ કર્યું છે. ચંદ્રએ તો આપણે એવી કથા કરીશું પાછા એમ. ચંદ્ર છે એ તો ભાગવત કથા સાંભળીને પછી એને એવું થાય છે કે મારે તો હવે આ દેશ દેશાવરની જાત્રા કરવી છે, એમ કરીને જાત્રાએ નીકળ્યા છે. એનો નાયક બધો જાત્રાએ નીકળે છે અને રસ્તામાં પછી કોઈ રાજ્ય આવે છે ને રાજ્યમાં રોકાય છે ને વગેરે. બહુ જાણીતા કથાનકો છે. અને જાણીતા કથાનકોમાં જુદી એવી બધી વાતો બેસાડીને આપણી સાથે કરે છે. આપણને એમાં નિત્ય નૂતનતા લાગે છે. એ નિત્ય નૂતનતા શું છે આમાંથી આપણે એ પણ એક તારવવું છે. તો ચંદ્રાવતીની વાર્તા શામળ ભટ્ટ વિશે તો મેં જેમ વાત કરી શરૂઆતમાં થોડા તબક્કાઓમાં કે શામળ આપણો મધ્યકાળનો બહુ સારો 18મી સદીનો એવો કવિ છે. આમ તો એ વેગણપુર એમનું કહેવાય છે, તે હાલનું જેને આપણે ગોમતીપુર કહીએ એવા વિસ્તારમાંથી એ આવે છે. માળવા બાજુનું આમ તો શ્રી ગોળ બ્રાહ્મણ છે અને એના પિતાનું નામ વીરેશ્વર છે, માતાનું નામ આનંદબાઈ છે અને કવિ પોતે પોતાને શામળ ભટ્ટ તરીકે ઓળખાવે છે. એવા કવિ છે. શામળ વિશે તો એવું કહેવાય, સાદી ભાષા, સાદી કડી, સાદી વાત, વિવેક, જે સાદામાં શિક્ષા કથે કવિ જનેક છે એમ. એટલે એણે પોતે એવું બધું કહ્યું છે.
કે ભાઈ મારી વાતમાં તો આ વસ્તુ છે, એમ સાદી ભાષા છે, સાદી આપણે એવું જોવું છે પછી ભાષાના ઉદાહરણો દ્વારા કે આ સાદી ભાષા છે, આ સાદી કડી છે, આ સાદી વાત છે, આ વિવેકથી કહેવાડેલી છે. અને આ કવિજન પછી પોતે એમ કે એક કવિજન એક પોતે શામળ ભટ્ટ તરીકે ઓળખાવે છે એવું. પણ આપણે ભાષાની રીતે તો આધાર આપણો સંસ્કૃતમાંથી, પ્રાકૃતમાંથી, અપભ્રંશમાંથી, ગુજરાતી એટલે આમ તો એ સામવેદી, ત્રવાડી, ત્રિવેદી એવી બધી પણ શામળ ભટ્ટ તરીકે એ ઓળખાય છે. અને કવિ પોતાને ના ભટ્ટના શિષ્ય તરીકે પણ ઓળખાવે છે. સંસ્કૃત માહેથી શોધ્યું, ભણ્યો દ્વિજ ગુર્જર ભાગ. સંસ્કૃતમાંથી એમણે પ્રસંગો, ઘણા બધા પ્રસંગો વાત આપણી સંસ્કૃતમાં એટલે ગુજરાતીમાં આપણે જેમને પદ્ય પરંપરા કહીએ છીએ તે પદ્ય પરંપરા, સંસ્કૃતમાં તો એવી બધી વાર્તાઓ છે એમાંથી પણ લઈ આવ્યા છે. એટલે એ સંસ્કૃતની પરંપરામાંથી વાર્તાનું તત્વ એ ગુજરાતી પરંપરામાં લઈને આવે છે. શિવપુરાણ અને પદ્માવતીના રચનાની સાલ એ 1718 આસપાસની છે. અને સુડા બોતેરી એ એમણે જે આપ્યું એ 1765 એટલે 18મી સદીનો શામળનો આ વચ્ચેનો સમયગાળો એમ કરીને નક્કી કર્યો છે. પણ કવિના જીવન વિશેની કેટલીક એવી પ્રચલિત કે જેમ મેં વાત કરી પ્રેમાનંદના સમયમાં પ્રેમાનંદ અને શામળ એ બંને એક આખ્યાનકાર છે, એક વાર્તાકાર છે ને એ તરીકે બહુ જાણીતા છે. એમાં પણ શામળના જે પાત્રો છે, પુરુષ પાત્રો ને સ્ત્રી પાત્રોની ચાતુરીના વર્ણનો અદ્ભુત ક્યાંથી એમણે શોધ્યા છે. શામળે નર નારીની ચાતુરી, નર નારીના ચરિત્ર એના ગુણગાન ગયા છે. કેવી એની નાયિકાઓ કેવી છે, તમને બહુ રસ પડે આમાં. તો વધારે સંખ્યામાં બહેનો છે, ભાઈઓ છે, એટલે પણ નરના ચરિત્રોમાં પણ જ્યારે સમસ્યાઓ છે અને સમસ્યાઓ પૂછે છે ને સમસ્યાઓના ઉકેલથી આવે છે. મદન મોહનામાં તો જુદું ચિત્ર છે આખું, કે પેલી મોહના છે ને પેલો પડદો છે ને આડો ને પછી જવાબો કરે છે એમ કરીને પરણે છે. આ કયા સમયનો સ્વયંવર છે કે સમસ્યાઓ લખીને મોકલે અને સમસ્યાઓના જવાબ આપે. હવે તો કોઈ પણ જવાબ આપે એમ એમને ખબર નથી આ છે, અને છતાં એમની પ્રત્યેનો એમનો મોહ એમને પોતાના કરી બતાવે છે. મોહના તો રાજેશભાઈ એ પરણી પછી પુરુષ વેશે નીકળ્યા પછી 7 સ્ત્રીઓને તો મોહના પરણીને લઈ આવી છે. આવી શામળ ભટ્ટે ક્યાંથી આ કથા કાઢે છે? એમ કથા લંબાતી કેવી રીતે જાય છે, સમસ્યાઓ છપ્પાઓ કેવી રીતે આવે છે? બહુ રસ પડે એવી કથા ચંદ્રાવતીની વાર્તા છે. આપણે એમાં પ્રવેશ કરીશું હમણાં થોડી વારમાં, મજા શરૂઆતથી લઈને આપણે તેની કથા કરીશું. પણ હું થોડી ભૂમિકા એટલે કરું છું કે આપણને ખબર પડે કે આ સમયગાળો જે 17મી 18મી સદી અથવા તો આપણે જેને 18મી સદી કહીએ એમાં શામળ ભટ્ટ છે જે સાદી કડી, સાદી ભાષાની વાત કરનારો, જે નર નારીના ચરિત્રો અને ચાતુરીની વાત કરનારા એવા કવિ પાસેથી આપણને કેવા પ્રકારની આ કથા નહીં, આ પછી તમે ચંદ્રાવતીની વાર્તા વિશે સાંભળ્યા પછી તમને એ વાર્તા વિશે વાંચવાનો રસ પડશે. તમને એ સિવાય શામળની બધી આવી પદ્ય વાર્તાઓ વાંચવાનો રસ પડશે. આપણે ત્યાં બહુ સારા સંશોધકો મધ્યકાળમાં આવી પ્રતના કારણે જુદી જુદી પ્રતો મળી હોય અને સંશોધનો થયા હોય અને એની હસ્તપ્રતના આધારે એક મુખ્ય પાઠકૃતિ તૈયાર કરી હોય, એમાં એની કથા તો આપી છે ને એના અભ્યાસ આપ્યો છે. પણ તેમ છતાં તમે મૂળ કૃતિ સુધી જાઓ અને વાંચો ત્યારે તમે એની ભાષાને તમે પકડી શકશો અને એની કથાને તમે પકડી શકશો. એવો પણ આપણે પ્રયોગ એક કરવો છે કે આ કથા કેવી રીતે ચાલે છે તે. શામળ ભટ્ટ એ મૂળે તો પરંપરાથી જે ચાલી આવતી આપણી લોકવાર્તાનો ભંડાર છે, એમાંથી આ વાર્તાઓ બધી પોતાની રીતે એમણે કાઢી છે. જેમ કીધું કે સંસ્કૃત માહિતી શોધ્યું, પ્રાકૃત કીધું પૂર જેવી પંક્તિઓનો શામળ સ્વીકાર કરે છે. એટલે સિંહાસન બત્રીસી હોય કે સુડા બોતેરી હોય, એમની વાર્તા માળાઓ કે એમની સ્વતંત્ર લાગતી એવી વાર્તાનું વસ્તુ ને કથા ઘટકો એ બધી અજયભાઈ બૃહદ કથામાંથી, કથાસરિત સાગરમાંથી, દશકુમાર ચરિતમાંથી, બિલહણ પંચાશિકામાંથી, સિંહાસન દ્વાદશિકામાંથી, વૈતાળ પંચવિંશિકામાંથી અને ભોજ પ્રબંધ વગેરે એમને પહેલાં જે જૈનોત્તરમાં મળેલી સંસ્કૃતમાં એવી કૃતિઓમાંથી આ કથાનક લઈને આ એક પિંડ એમની વાર્તાઓના બંધાણા છે. બધી જ વાર્તાઓના પિંડ બંધાણા છે. વાર્તા એ
એટલે આપણને ખબર છે કે જેને આપણે અર્વાચીન સમયમાં ટૂંકી વાર્તાના સ્વરૂપ તરીકે ઓળખીએ એ કેટલી રસપ્રદ વાતો છે. નાની એવી વાર્તા હોય ને એમાંથી આપણે પસાર થઈ જઈએ ને છેલ્લે એવો વિસ્ફોટ હોય ને આપણને એમ વિચારતા કરી મૂકે ને વાર્તા રસ જળવાઈ રહે એમ. ઓછા પાત્રો હોય, ઓછા બનાવો હોય વગેરે, જે ધૂમકેતુ કહેતા. એ વાર્તા જે આપણી શરૂઆતની વાર્તા છે અને એના પહેલાં જે આપણે આ વાર્તા કહીએ છીએ પદ્ય વાર્તાની વાત શામળની, અને જે મેં હમણાં વાત કરી કે કથાસરી સાગર કે દશકુમારની કે હિતોપદેશ મિત્રલાભની કે પંચતંત્ર વગેરે વાતોમાંથી આવતી વાર્તાઓ છે, આપણને આખરે તો બોધ આપે છે, ઉપદેશ આપે છે, વિચારતા કરી મૂકે છે, આપણા રસને જાળવી રાખે છે, એવા પ્રકારની પરંપરાઓ છે. એટલે શામળે જનમનોરંજન માટે જેમ પ્રેમાનંદ નીકળ્યા તેમ મેં કીધું તેમ શામળ એટલે એમાં સમસ્યાઓ હોય છે ને એમાં પણ બુદ્ધિ ને વિનોદનું તત્વ હોય છે, એમાં પણ ચાતુર્યો હોય છે. આપણે આ ચંદ્રાવતીની વાર્તામાં પહેલાં ચંદ્રાવતી 32 સમસ્યાઓ મોકલે છે, એ 32ના જવાબો કરે છે. એ ચંદ્ર 32 સમસ્યાઓ મોકલે છે, એનો જવાબ પછી નથી થતો, એ તો અધૂરી રહે છે, એટલે એનો જવાબો નથી થતા. પણ આવી 32 સમસ્યાઓ આપી છે, આપણે વાંચીશું મજા પડશે. 119 છપ્પાઓ છે આમાં એટલે સમસ્યાઓમાં ઓછા એમ મેં કીધું એમ 32 ને 64 એમ, પણ 119 છપ્પાઓમાં આખી કથા દોહરા છપાઈમાં ચાલે છે. એનો આપણે અભ્યાસ કરીશું. પણ એમાં શું છે એમાં એ સમસ્યાઓ બધી બહુ વૈવિધ્યસભર છે, જેમાં શબ્દ રમત છે, ગણિત ગંમત છે, ઉખાણાઓ છે, સગપણના કોયડાઓ છે, આ બધી વસ્તુઓ એમાં આવે છે. સમસ્યાઓ એ કથા સંયોજનનો એક ભાગ બને છે. કથાને આગળ કેવી રીતે વધારવી વાર્તા, એ તો બધા વાર્તાકારો પાસે એવું એક લક્ષણ હોય છે. વાર્તાને કેવી રીતે ગતિ આપવી, વાર્તાને કેવી રીતે આગળ લઈ જવી, વાર્તાને કેવી રીતે માંડણી કરવી, વાર્તાનો કેવી રીતે બંધબાસ, એ તો આ તો પ્રખર વાર્તાકાર છે એટલે મજા પડે છે અને એ આપણને જકડી રાખે છે. અને આપણે શરૂઆતથી વાર્તા વાંચવા બેસીએ છીએ ત્યારે અંત સુધી એ જે ચંદ્ર છે કે કોઈ પણ વાર્તાનો નાયક હોય એ છેલ્લે ખાધું પીધું ને રાજ કર્યું વાળી વાત લઈને ક્યાં સુધી પહોંચે છે, એમ આપણને મજા અહીંથી હવે ક્યાં જશે, એમ શું કરશે હવે આવી એક સમસ્યા ઊભી થઈ છે. હવે એ કુંવરીનો પિતા છે એ તો પરણાવવા માગતો નથી ને આને તો હવે પરણવું છે, આને તે કેવી રીતે થશે એમ, એને જંગલમાં મૂકી આવે છે, ત્યાંથી કેવી રીતે ભટકશે વગેરે વગેરે. આ તો હું ઉદાહરણ આપું. આવી રીતે એને ધીમે ધીમે ગતિ મળે છે અને વાર્તા તત્વ સુધી પહોંચે છે, એટલે રસ પડે છે એમ આપણને. એટલે આ બધા એના કોયડાઓ છે, એને ઉકેલે છે અને આગળ વધે છે. એમાં કોઈ એવા પાત્રો હોય, વિદૂષકના પાત્ર હોય, વજીરનું પાત્ર હોય, પ્રધાનનું હોય, પ્રધાન પુત્રનું હોય, માલણનું હોય, ફલાણું હોય, એમ તેમ કરીને હાલે. બસ આ 5 જણા થઈને એ ગુથ્યા કરે છે પિંડ. કયું રાજ્ય છે, કયો રાજા છે, શું કરે છે, એ કેવી રીતે રાજા છે, એનું રાજ્ય ક્યાં છે, એવું તેવું નથી. એનું ફોકસ એ ચંદ્ર ઉપર છે, ચંદ્રાવતી ઉપર છે, એના પિતા ઉપર છે, માયા માલણ છે એના ઉપર છે, કરીને કથા ચાલે છે. બીજા રાજ્યમાં જાય પછી તો જેવો કલાકાર, જેવો વાર્તા કહેનારો એમ પછી 3જા રાજ્યમાં જાય, 4થામાં જાય, 5, એ તો લંબાવી શકે એમ છે, કારણ કે એ તો કલાકાર છે, સર્જક છે. એને એમ છે કે હવે આપણે પૂરું કરી દેવું છે, તો ત્યાંથી વળી પાછો એને પાછા વાળી દે છે. ચંદ્ર એવું કહે છે કે 13 વર્ષની ઉંમરે ઘરેથી નીકળેલો, 25 વર્ષની ઉંમરે એટલે 12 વર્ષે ફર્યો છે, 25 વર્ષે પાછો આવે છે. 2 કુંવરીઓને પરણે છે, એક આ ચંદ્રાવતીને એક બીજી નિધિનંદની નામની એક રાજાની દીકરી છે. એ કથા બી રસપ્રદ છે, એને ટૂંકમાં લઈ આવે છે નિધિનંદની વાળી. પણ એ બેને લઈને પાછો જાય છે 25 વર્ષે ઘરે, એટલે 13 વર્ષનો હોય ત્યારે નીકળ્યો, 12 વર્ષ ફર્યો અને પછી એટલે 25-26ની ઉંમરે એ ઘરે પહોંચ્યો છે. એના પિતાએ રજા આપીશ કે હા ભાઈ ભાગવત કથાનું પારાયણ કર્યું કે મારે હવે યાત્રા કરવી છે. કથામાં આપણે જઈએ, થોડીક હું ભૂમિકા હજી એક વાત કરી દઉં પછી આપણે ચાલુ કરીએ કથા, નહીંતર અત્યારથી વળગ્યા. શામળ ભટ્ટની વાર્તાઓમાં સમસામયિક લોકચિત્રણ પણ જોવા મળે છે. એમાં વિવિધ જ્ઞાતિઓ, એના રિવાજો, વહેમો, લોકાચાર વગેરેનો સમાવેશ એ બધામાં થયો છે. પણ મનોરંજનની સાથે શ્રોતાઓને ડાપણ કેવી રીતે આવે એ પણ એમનો ઉદ્દેશ છે.
એ પણ આપણે જોઈશું. એના છપ્પાઓમાંથી એના 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 એની આ દોહરા ચોપાઈમાંથી આપણે એવું જોઈશું. એમ પાપ, પુણ્ય, દરિદ્રતા, સાહસ, મૃત્યુ, કામવૃત્તિ, વિદ્યા, દાતા વગેરે વગેરે વિશે એની ગૂંથણી એ પણ કલાકાર એટલે સર્જક છે. એટલે આપણે તો એની કંઈ સર્જકતાના એવા શામળના જ વખાણ કર્યા કરવા એવા નહીં, પણ એ તો સર્જક છે જ છે. પણ આ બધી ગૂંથણીઓ કેવી રીતે થાય છે આની સાથે જોડીને? ભલે આમ તમે જ્યારે બધી જ વાર્તાઓ વાંચશો શામળની, ત્યારે તમને એવું થાય છે કે આના જેવું જ આમાં છે, આના જેવું જ આમાં છે, આના જેવું જ પણ પાત્રો, એની કથા, એનો રસ એ જુદી જુદી રીતે આપણને મોહનામાં પણ રસ પડશે, આપણને ચંદ્રાવતીમાં પણ, મદનમાં પણ, બીજી બધી કુરીઓમાં પણ, બધામાં રસ પડવાનો છે. બધા રાજ્યોમાં પણ, બધા રાજાઓમાં પણ, એની ચાતુરીઓમાં પણ, એના પ્રધાનો કેવા છે, એનો વજીર કેવો છે, એમાં પણ આપણને માલણ કેટલી આપણને એવું થાય કે કુંવરી ક્યાં માલણ. હવે પેલો કુંવરીને મૂકીને માલણમાં રોકાશે કે માલણને છોડી? એટલી તૈયાર માલણ છે. માલણ એટલે ખબર? માલણ એટલે હું પાછો એમાં નથી જાતો. એટલે એટલે એ હોય એવું એક પાત્ર ઊભું કરી દીધું છે. માલણ, માળીની માલણ હોય જે બધું રાજ્યનું કારભાર કરતો એ રાખતી હોય ત્યાં આગળ. એમાં વેશ્યા પણ આવે ને એવું તેવું. એમ કે માલણ પ્રયોજિત એવું નહીં. એમ આવા પ્રકારનું ત્યારે રોકાણો હોય વગેરે. તો આ બધા વિષયો, વ્યવહાર બોધના બધા સુભાષિતો, એના પ્રસંગો, એનું નિરૂપણ એમાં થાય છે. મહદ અંશે ધાર્મિક અને આધ્યાત્મિક ભૂમિકા પણ એમાં આવે છે. ક્યાંય વાર્તા પ્રવાહ એનો સળંગ ચાલે છે. શામળે દોહા ચોપાઈમાં જે મેં વાત કરી એ પ્રમાણે પણ આ જે કૃતિ છે આપણી એ 746 કડીની ચંદ્રાવતીની વાર્તા છે. દોહા ચોપાઈ અને છપ્પામાં રચાયેલી શ્રી હઠના રાજપુત્ર ચંદ્રસેન અને ચંદ્રાવતી અન્ય સ્ત્રી સાથેનો પ્રેમ લગ્ન, એની અવાંતર કથા ને એની બધી રચનાઓ છે. પણ એમની પુષ્પસેનની વાર્તાઓ છે, પદ્માવતીની વાર્તા છે, મદન મોહનાવાળી જેમ કહી તેમ, સિંહાસન 32, આ બધી શામળની કેટલી કડીની શું છે ને એનું બધાનું વર્ણન છે આપણી પાસે છે લખેલું. એમાં બહુ આપણે પ્રવેશતા નથી. પણ આ મેં તમને થોડો એક શામળનો સાદો પરિચય કરાવ્યો છે. પણ પદ્ય વાર્તા વિશેની સામગ્રી આપણને જૈન અને જૈનેતરમાંથી પણ મળી છે. આપણે ત્યાં ગુજરાતીમાં પદ્ય વાર્તા પછી કોઈએ લખી હોય, પહેલાં કોઈએ લખી હોય તો ઠીક, પણ પદ્ય વાર્તાકાર તરીકે શામળ ભટ્ટ એવું નામ આપણામાં તરત બહુ સ્થિર થાય છે. ગુજરાતના કથાકાવ્યોનું આમ તો 2 વિભાગમાં, જૈન અને જૈનેતરમાં. જૈનોએ પણ કથા વસ્તુ તો પ્રાચીન લોકવાર્તામાંથી જ લીધું છે. એટલે આનો પણ આધાર તો આપણી લોકવાર્તાની એ પરંપરામાં જ છે. વાર્તાની પદ્યાત્મક સ્વરૂપમાં વિશેષ પ્રસિદ્ધિ છે ખાસ કરીને. અને જ્યારે ચોમાસાના 4 મહિના ગામ લોકો ખેતર બેતરથી કંટાળે, જેમ આપણે પ્રેમાનંદના આખ્યાનોમાં જનમનોરંજનની વાત, ધર્મ ભક્તિની, એવું જ આ પદ્ય વાર્તાના સંદર્ભે બી બને છે. લોકો એવા રસથી એમાં જોડાય છે, સાંભળે છે, આ વાર્તાકારને એવી વાર્તા માણે છે, એનો આનંદ માણે છે. એના માટે થઈને પદ્ય વાર્તા છે. મુખ્યત્વે દુહા, દોહરા, દગદગ, સોરઠા, ચોપાઈ, ચતુષ્પદી એટલે છપ્પાઈ વગેરેમાં લોકવાર્તાઓ રચાય છે. જૈન રાસાઓમાં પણ અને બીજા પ્રાકૃત અને અપભ્રંશ સાહિત્યોમાં ગાથા, વસ્તુઓ, છંદોનો ઉપયોગ, લોકોમાં પ્રચલિત સુંદર સુગે ઢાળોનો ઉપયોગ કરીને અથવા કડવાબદ્ધમાં હોય કે પ્રબંધમાં હોય કે વગેરે રીતે એવી દીર્ઘ પરંપરાઓ જેમ મેં વાત કરી કે આત્મચરિત્રાત્મક પદમાળાથી લઈને એક આ પદ્ય વાર્તા 700-800 કડી સુધીની હોય એવી પદ્ય વાર્તા, ત્યાં સુધીનું આવું વસ્તુ. હવે એ પદ્ય કેમ પ્રધાનતા છે ને ધર્મ પ્રધાનતા કેમ છે ને તો આપણે બધું ભણીને આવ્યા છીએ એટલે આપણને ખ્યાલ છે. ખાસ કરીને શામળ આપણો બહુ લોકપ્રિય વાર્તાકાર છે. જેમ મેં કહ્યું, ઉદ્દમ, કર્વ, સંવાદ જેવી કૃતિઓ એમના આરંભના પાઠ્યપુસ્તક રૂપે અને મદન મોહના જેવી કૃતિ પણ શામળની એક આગવી ઓળખ બને એવા પ્રકારની આ કૃતિ છે. મૂળ મારે હજી એક વાત સાદી કરીએ કે આ 3 પ્રતોમાંથી હીરાબેને જે કામ કર્યું તે એને જે મળી એમાં છેલ્લી 3જી હસ્તપ્રત, આમ તો પહેલી બીજી કહી દઉં, હરગોવિંદાસ કાંટાવાળા અને
એની પાસેથી જે મળી 2 હસ્તપ્રતો તો એમાંથી મળી અને એમાંથી સંપાદન કરીને પણ મૂળ ત્રીજીનો મેં એટલે ઉલ્લેખ કરી દીધો સીધો હું એમાં આવ્યો કે એ આપણા સંપાદનનો આધાર હીરાબેને આમાં ત્રીજી જે કેકા શાસ્ત્રી પાસેથી મળી હસ્તલિખિત હતી ને એને પછી એનો આધાર બાંધીને આમાં એટલે 1980-20ની આસપાસના આ ગ્રંથોની નકલ કરેલી અને એમાં ખાસ કરીને પ્રતની જે વિશિષ્ટતાઓ છે ને એ 2-3 બાબતો નોંધી છે. યકાર, હકાર, શકાર, ક્ષકાર, રકાર, કનો ગ અને અનુસ્વારના કેટલાક ઉદાહરણો એ આમાં આપ્યા છે. એ આપણે જે તે વખતે આપીશું. એ અનુસ્વાર મને પણ એવું લાગ્યું છે, આપણે જોઈશું એ વખતે કે અનુસ્વાર અહીંયા કેવી રીતે આવે છે, કેમ છે, પણ અનુસ્વારનો ઉપયોગ એમણે સારી રીતે ને આપણે જોઈશું. એટલે એ કેકા શાસ્ત્રીવાળો જે મેં ઉલ્લેખ કર્યો તે. હવે આપણે મૂળ કથાનક ઉપર આવી જઈએ. તમને એવું એટલે એ 2 હસ્તપ્રતોની મેં વાત ટાળી એટલે અજીભાઈ કે આમાં મેં નોંધ કરી છે, પછી આપણે જોઈશું તો વિગતે. પછી પેલી કથામાં સમય થોડોક આપણો જશે. એટલે વાર્તાનું જે કથા વસ્તુ છે તે આમ તો હું પાત્રો પહેલાં કહી દઉં એટલે મજા પડશે આપણને, એટલે એને આપણે યાદ રાખી લઈશું. એમ કે શ્રીહઠ દેશ છે, શ્રીહઠ નામનો દેશ. પ્રતાપરાયનો પુત્ર ચંદ્રસેન છે, એના પપ્પાનું નામ પ્રતાપરાય છે. શ્રી વસંત સંઘ એવા નામનું રાજ્ય છે. એના રાજા શ્રી મેલા પાટણમાં અને એમની આ ચંદ્રાવતી નામની પુત્રી છે. એક માલણ છે ત્યાં આગળ, એનું નામ માના છે, માના માલણ. પ્રધાન છે, વજીર છે, પ્રતિહારી છે, દાસી છે એક. પછી એક રાજસંઘ રાજાની નગરી છે, એનો રાજા છે ને એની આ નિધિ નંદિની. અને છેલ્લે પછી છે મેળાનગરમાં આવે છે. એવી કથા છે. આ પાત્રો મેં તમને ખાલી પરિચય કરાવ્યો. હવે આપણે એમાં જઈએ. હવે પ્રેમાનંદ આખ્યાનની શરૂઆતમાં સ્તુતિથી કરે. ગણપતિ, શારદા, જેના ઈષ્ટદેવ આરાધ્ય દેવ હોય તે. કવિતા, દીર્ઘ કવિતા જેનું મંડાણ કરે છે કવિ, એ કવિના પણ આરાધ્ય દેવ છે. સરસ્વતી છે, શારદા સરસ્વતી છે, ગણપતિ છે, અને એનું સ્મરણ કરે છે. એમ આપણે પણ સૌ આપણા કોઈ સારા કાર્યની શરૂઆત કરીએ ત્યારે એનું સ્મરણ કરીએ, એમાંથી આવે. અહીંયા આગળ એવું સ્મરણ કરીને કથાનો ઉપાડ એ આપણો આ વાર્તાકાર છે શામળે કરે છે. ચોપાઈથી છે. શ્રી ગણેશાય નમઃ, શ્રી ગુરુભ્યો નમઃ, અથ ચંદ્ર ચંદ્રાવતીની વાર્તા લિખ્યતે, એમ કરીને વાર્તાનું આખું એક એટલે એના અલગ અલગ બંધો છે. હવે આપણે જોઈશું કે આ પદ્યની ગતિ સાથે વાર્તાનો બંધ એ કેવી રીતે જોડાય છે. એ ખાસ વિશેષ અને વિશિષ્ટ છે. શ્રી મુખે સેવું સરસ્વતી, મયા કરો આપો શુભમતી, બ્રહ્મ તનયા તું ભારે ભૂપ, અકલ દેણી આદ્ય અનૂપ. વંદન કર્યા સરસ્વતીની. કવિ છે, સર્જક છે, વિદ્યાર્થી છે, અધ્યાપક છે, એની આરાધ્ય દેવી સરસ્વતી છે. એને યાદ કરીને આપણે આપણા વિદ્યાનો આરંભ કરીએ, એમ આ કવિતાનો આરંભ કરે છે કવિ. વેણા પુસ્તક પાણ ધારણી, કોટી કોટી ટીલલા કારણી, દયા જાણ દાતાર દેવ, સુન સુનકાદિક કેરી સેવ. આખી કથા મને તો એવો રસ પડે કે વાંચીએ 800 કડીને. હું રાજેશભાઈને રસ્તો એવું કહેતો, હું હા જુદી વાત મજા પડી. એક એક કડીને આપણે એમાંથી વીખી શીખીએ છીએ. કથા એનો કથાબંધ છે ને, એની આપણે જેને બિટવીન ધ લાઇન્સ કહીએ ને કે એની અંદરના ફલનમાં શું છે એ આમાં જોવા જેવું છે. પણ કથા તો મેં એટલે આમ જાણીતી કથા છે એટલે તો કહી દીધી. પણ આયા આગળ જે એમણે વર્ણન કર્યું છે એક પછી એક, કે સરસ્વતીની સ્તુતિ, પછી ગણપતિની સ્તુતિ કરી છે. માત તાત ગુરુ ઇષ્ટને ચરણે નામું શીશ, આરાધુ ઇષ્ટ દેવને અર્ધાંગે ઉમિયા ઈશ. ઉમિયાના ઈશને આરાધ્ય. જેમ મેં કહ્યું, શિવના ભક્ત છે, શક્તિના દાસ છે સરસ્વતીના. વિષ્ણુ વિરંચી વંદીને વેદને કરું વ્યવેક, ચંદ્ર ચંદ્રાવતી વર્ણવું નાટક કેરો નેક. કરીને શરૂ કેવી રીતે પ્રવેશ કરે છે કવિ. પેલી કથા તો એને પદ્ય વાર્તા કરવાની છે, ચંદ્ર ચંદ્રાવતીની વાત, આ કાંઈ ધર્મ ભક્તિની વાત તો એવી છે નહીં.
કે ચલો એમ કરીને હું હવે આ કૃષ્ણ છે ને આ સુદામો છે એમ કરીને માંડણી કરીએ. ચંદ્ર છે ને ચંદ્રાવતી છે એમ કરીને કથા કરે છે. રામ રાજ સરીખડું રાજ રાજેશ્વર નિત્ય. રામ રાજ સરીખડું છે. પૂર પરાક્રમ પ્રમારથી પૂર્ણ ઉપજે પ્રીર વર્ણ 18 વાસો વસે લાડ કરે સૌ લોક ભરે અલખ્ય ભોગવે ખાતા માહે નહીં શોક. કથા ચાલે છે પણ એ તો જેમ મેં કહ્યું શ્રીહઠ દેશના રાજા એમનો પુત્ર ક્યાંથી પ્રવેશે છે. જુઓ તમે શ્રીહઠ દેશના શ્રીપત્ય રાયનું વર્ણન છે. આજે મેં વાંચ્યું તે રામ રાજ્ય સરીખડું શ્રીહઠ દેશ. પછી એ રાજાને ચંદ્રસેન નામે પુત્ર છે. એ કયો છે? એ શું છે એનું વર્ણન? પંચ દીર્ઘ પંચ ઊંધતા પંચ લઘુ પંચ રક્ત પંચ શ્વેત પંચ સામતા પંચ પ્રચંડ વિરક્ત એવો છે. કામ સમાને કારમો કામ સમાને રૂપ કામ કલા કામ કમલ કોક ભારે ભરપૂર ભૂપ. કેટલી સુંદર. એટલે હું જે એની જે કવિતા કહેતો હતો અને વાર્તાનો બંધમાં અને એમાં પણ આ ચંદ્રસેનનું વર્ણન છે. એ હવે હું એને શબ્દોને ખોલવા નથી બેસતો એમ. હું આ તો વાંચી ગયો એટલે આપણને ખબર પડી કે દેખો ઇન્દ્ર અવતારી ઇન્દ્ર પદ ઇન્દ્ર આકારે અંધાણ ઇન્દ્ર ઉપમા ઇન્દ્ર તુલ્ય તપ ભોલપણે કોરો ભાણ. આવો છે ચંદ્રસેન. ચંદ્ર સરીખડો ચતુર્દશ વિદ્યા ચેન ચતુર નિગમની ચાતુરી ચિંતામણી સુખ દેન. અને એમ કરીને આખું આપણે તેને કડવું નહીં કહીએ કારણ કે એ તો કડવું નથી એટલે નહીતર તો એમાં આખો જે બંધ આવે છે એ પેલા આ ચંદ્રસેનના વર્ણનમાં એ આવે છે. આ એને ભાગવતની જાત્રાની પ્રેરણા ભાગવત કથાનું શ્રવણ કર્યું. જેમ મેં એની શરૂઆતમાં થોડી કથા કરી. એક દિવસ શ્રી ભાગવત સાંભળું શ્રાવણ માસમાં એમણે ભાગવત કથા છે. ધર્મ વાત હૃદય ધરી વિદ્યા વાણી વિલાસ. એના પછી એવું થયું એટલે ખરું તત્વ તાયા ખોલ્યું શ્રેય વચનથી સાચ મનુષ્ય દેહ સફળ રહે પદાર્થ 5. અને એમ કરીને એ ભાગવત કથાથી એને પ્રેરણા મળી કે મારે જાત્રાએ જવું છે પણ મારા મિત્રને સાથે લેવો છે. મિત્ર એ પ્રધાનનો પુત્ર જ છે કારણ કે એ ત્યાં રાજ્યમાં જ રહ્યા. રાજ્યમાં પ્રધાન હોય એટલે એનો મિત્ર ત્યાં હોય. એમ બહાર સ્કૂલમાં ગયો હોત તો સ્કૂલનો મિત્ર હોત. આ પ્રધાનનો પુત્ર છે એનો મિત્ર છે. એટલે એમણે રાજા પાસે રજા માગી કે મારે આ જાત્રા કરવા જવું છે. પ્રેરણા એનો એક છપ્પો આપ્યો છે બહુ સરસ. દીપકભાઈ આપણો મજા તમને તો પડશે આ કવિતા. જે જન નાયો ગંગ લાવો લાખેણો લીધો જે જન નાયો ગંગ પાગ જમને શિર દીધો જે જન નાયો ગંગ શત 71 તાર્યો જે જન નાયો ગંગ પ્રભુ વશ કરી અરી માર્યો જે જન નાયો ગંગ તરંગમાં તે ગૌરીપતિ પાસે ગયો જન્મ મરણ તેણે જીત્યા થીર થાવર તીરપદ થયા. તો મારે તો એટલા માટે જવું છે એટલે એણે આખા દેશની યાત્રા કરવા માટે નીકળ્યો છે. કરીને એ ચંદ્રસેન યાત્રા કરવા માટે એના પિતાએ રજા આપી. એના મિત્રને સાથે લીધો. આમ થોડી આનાગઢી કારણ કે 13 વર્ષની ઉંમર છે એનું વર્ણન આમાં છે જ તે. પિતાને પુત્ર પાગે ને મો હેતથી જોડ્યા હાથ કયું કિંકર પહેરે કરી ગરી સેન ગણેથી સાથ જુગતે કરું હું જાત્રા 68 તીરથ અનુપ ગંગા ગોમતી ને ગયા ભૃગુ ક્ષેત્ર જે ભૂપ. અને પછી યાત્રાનું વર્ણન. મહારાજ સુણો શ્રી મહીપતિ કોનું નથી જન કોઈ કોનું રાખ્યું રહેતું નથી હરિ કરે તે હોય. આ શ્રદ્ધા આ ભાવના આ મધ્યકાળ આ ધર્મ અધ્યાત્મ પ્રત્યેની પ્રીતિ છે. હરિ કરે છે આખરે એમાં ત્યાં સુધી પહોંચે છે. પિતાની રજા એટલે મિત્ર પ્રધાન પુત્રને સાથે લીધો છે. વિવિધ તીર્થ સ્થળો એનું બધું વર્ણન છે. સકળ સજ્જન શિક્ષા લીધ કરો પંથ સુપુત્રે સિદ્ધ પ્રધાન પુત્ર સાથે તેડ્યો ખરો પંથ માર્ગ ખેડ્યો ખરો પંથ માર્ગ ખેડ્યો.
ક્ષિપ્રાને નમાયો શીશ, પૂજા કરીને પંથ પાળ્યા, ઉત્તર પંથ ભણી તે વળ્યા. પછી આરાસુરીને, આબુગઢ ને કોટેશ્વર ને, અગળબંધ ચામુંડા ને, નર્મદા ને, સરસ્વતી ને, સાબર ને, બહુચરી ગિરનારો ને, પશ્ચિમ દર્શન અને ગોમતી ને, દ્વારામતી ને, વગેરે 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 બધા તીર્થોની વાત બહુ સુંદર રીતે દોહરામાં એના બંધમાં કરી છે સાંભળ. એમ કરતાં કરતાં શ્રી મેલા પાટણના શ્રીવંત સંઘ રાજા ને ત્યાં આવી પહોંચે છે. એ રાજાનું વર્ણન પણ છે બહુ સરસ રીતે. હરિશ્ચંદ્ર જેવો સાધ્વી, કર્ણ સમો દાતાર, માંધાતા સરખો મહીપતિ, અલખત અપરંપાર. આવો રાજા છે. એની કુંવરી છે એમ ચંદ્રાવતી તો. એટલે એમ એના પિતા કોણ એમ કરીને આપણે પિતાનું વર્ણન, હિમાલય કોણ એમ એની પુત્રી એમ. અહીંયા આગળ શ્રી મેલા પાટણના શ્રીવંત સંઘ એ કોણ એમ. પદ્માકર નામે પુત્ર છે, ચતુર શિરોમણી સાર, 32 લક્ષણ આગળો, દેવાંશી દાતાર. પુત્રી એક પવિત્ર અતિ પવિત્ર પુત્રી છે. ચંદ્રાવતીની જ નામ, ધર્મ માર્ગ ધારે ઘણી, કરે પુણ્યના કામ. ચંદ્રાવતી, ચંદ્ર આવ્યો છે, તીર્થાટને નીકળ્યો છે, ત્યાં આગળ રોકાયો છે. ચંદ્રને એવું છે કે શિવ દર્શન પછી જ કંઈ ખાવું. અહીંયા આગળ ચંદ્રાવતીને એવું વ્રત ઓટોમેટિકલી ક્યાંક તો ભેગા થાય એમ કે ભાઈ ઉપરવાળાએ જોડી બનાવેલી જ છે એમ, એટલે આને આવું વ્રત આપેલું છે, આને આવું આપેલું જ છે એમ. એટલે પેલો માલણને ત્યાં રોકાણો, એટલે માલણે કીધું કે ના ભાઈ તારે તો ભૂખી રહેવું પડશે, કારણ કે અત્યારે તો રાજાની કુંવરી દર્શને આવે છે એટલે જવાય નહીં. ચંદ્રને એવું થયું કે રાજાની કુંવરી આવે, લાવો જોઈએ તો ખરા. ના મારે તો હવે દર્શન તો કરવાના જ છે, ભલે હું થોડો આગળ ઊભો રહીને જોઈશ કરો એમ કરીને જાય છે. બહુ સુંદર વાત છે, બહુ સુંદર કથા નહીં છે. ચંદ્રાવતીના વર્ણમાં 16 કળા સંપૂર્ણ, લક્ષણ 12 20, ઉપાસિક અંબા તણી, અહર્નિશ પૂજે ઈશ, અહર્નિશ પૂજે ઈશ. એટલે મધ્યકાળની જે નાયિકા છે, સમય બરાબર છે, તમે કલાક નહોતું કીધું ના, કલાક ન થઈ હોય, પણ રાજેશભાઈ તો પરિચય જ 20 મિનિટ. 10 મિનિટમાં પૂરું કરી દઈશું. ના પણ એટલે મેં તો શરૂઆતમાં સમય 1 કલાકના હિસાબે લીધો ને, તો સીધો વાર્તામાં પ્રવેશ્યો હોત ને વાર્તા કરી હોત, પણ તોય હું વાર્તામાં આપણે તો એનો મિલાપ કરાવો જ છે. હા, અધૂરું નહીં. એટલે મેં ટૂંકમાં એવું કહી તો દીધું કે એને શિવના દર્શન કર્યા. હવે શંકરના મંદિરે ત્યાં આગળ જાય છે, પેલી કુંવરી પણ ત્યાં દર્શને આવે છે, આ ત્યાંથી જુએ છે પાછળથી. પછી પેલી માલણ પાસે એક પત્ર પણ ત્યાં મુકાવડાવે છે. એ બીજી વખત જાય છે તો પત્ર હાથમાં, આ પણ એક પ્રયુક્તિ છે. એટલે ઘણી બધી મધ્યકાળમાં આ સર્જકો પાસે જે પ્રયુક્તિઓ છે ને, આ બધી પત્રવાળી પ્રયુક્તિ, એનું પણ હું વર્ણન વિગતે કરીને લઈ આવ્યો હતો. કેવી પ્રયુક્તિઓ આમાં પ્રયોજી છે, કઈ સમસ્યાઓ છે. પણ હવે હું થોડી સ્પીડથી, ઝડપથી મારી 32 સમસ્યાઓમાંની 2-3 સમસ્યાઓ, બીજી 32માંની 2-3 સમસ્યાઓ, એના જવાબો તો બહુ સુંદર છે, ક્યાંથી આવે છે તે. પણ એ મંદિરે એ રીતે જાય છે. પછી માનાએ એમનું સ્વાગત કર્યું, એની પૂછપરછ કરી. ચંદ્રસેનને એમણે ઉત્તર આપ્યો, શિવપૂજનના નિયમવાળી વાત કરી એમણે. ચંદ્રાવતી દર્શને આવી છે, માને એને થોભવા કહ્યું છે. ચંદ્રસેને ચંદ્રાવતીનું ગુપ્તપણે દર્શન કર્યું છે વગેરે. ત્યાં સુધીની તો કથામાં આપણે આવી ગયા છીએ. ચંદ્રસેન મોહિત થયો છે જોઈને. કર્મ ઉદ્યોગ વિશે ચંદ્રસેન છે. ચંદ્રસેને શિવ પૂજન કર્યું છે. માલણને ત્યાં 7 દિવસ સુધી, પછી ફરી 7 દિવસ રોક, કારણ કે આ તો લાલચ વસ્તુ છે કે 1 દિવસ 7 દિવસ રહ્યો કે ને હજી ભાઈ 7 દિવસ તમે રોકાઈ જાઓ એમ કરીને બીજા 7 દિવસ એ માલણને ત્યાં રોકાય છે. 7 દિવસ બાદ ચંદ્રસેને પત્ર લખીને મહાદેવ ઉપર મૂક્યો છે. હું એને જોઉં, પત્રવાળી વાત બહુ સરસ છે. સતી
રવિવાર આવ્યો સુખે, એક પહેલા રવિવાર આવ્યો તો બીજો રવિવાર સુખે, પૂજા કારણ જાય, કરું ઉપાય કઈ અવનવો, વિચારે ચંદ્ર કરાય. પત્ર લખ્યો એક પવિત્ર નર, વ્યાકરણી અક્ષર વેદ, કનકે અક્ષર કારમાં ભાવ ગણેથી ભેદ. હવે આનું કંઈ હું કહેવા એટલે એને સમજાવવા નથી માગતો, હું આ વાંચી દઉં છું એટલે આપણને ખ્યાલ આવશે. એટલે ફરી પાછો એ 7 દિવસ રોકાણો. ચંદ્રવતી પુનઃ દર્શને પત્ર માટે ગઈ છે. એના હાથમાં એ પત્ર આવ્યો છે, એને પણ ખબર પડી કે આ પત્ર કોણે લખ્યો છે. એ પેલી માલણ સાથે એની બધી વાતો થાય છે. ચંદ્રસેન એનો એકરાર કરે છે. માનાએ એમને એવું કહ્યું કે તારે જો એને મળવું હોય એની સાથે તો તું હજી રોકાઈ જા ને આપણે એની હારે વાત કરીએ, કારણ કે ચંદ્રાવતીને પણ એમાં રસ પડ્યો છે પત્ર વાંચ. આ કોણ છે, એમાં કોનો પત્ર છે, કોણે લખ્યો છે, એને મારે જોવું છે, એને મારે મળવું છે, એને મારે કેટલીક સમસ્યાઓ પૂછવી છે, લાવો એનો જવાબ. તો મને તો એમાં ચંદ્રસેનમાં રસ પડ્યો છે એમ કે, એટલે ચંદ્રસેનમાં કરતા આજે લખનારો છે એમાં. પછી માનાનું ચંદ્રસેનને કથન છે, એને પ્રસ્તાવના મૂક્યો છે ને એ બધી વાત આપણે બહુ ઝડપથી જવા દઈએ. પણ હું ખાસ તો પેલી સમસ્યા ઉપર આવું તો આપણને વધારે મજા પડશે કે એ બધી સમસ્યાઓ કેવા પેલી ચંદ્રસેને લખ્યો ને ત્યાં પેલા મૂક્યો શિવજી ઉપર, અને એ પત્ર હમણે ઉપાડ્યો ને એ વાંચ્યો ને એ વાંચીને પછી મોહિત થઈ છે આ પત્ર લખનાર ઉપર. પૂજે જે મહાદેવ તે ઇન્દ્રાસન પામે, પૂજે જે મહાદેવ વેદના તે સગળી રામે વામે, પૂજે જે મહાદેવ ભૂમિ પર પૂરે ભક્તિ, પૂજે જે મહાદેવ તેને માસુક મુક્તિ, જન્મ મરણ તેને નહીં, કોટી વાર શું કહું નથી, કવિ શામળ કહે છો શિવ સમો દાતાર દેવ બીજો નથી. મહાદેવ કેવો છે, એટલે મહાદેવ દ્વારા જે આ મિલન થયું છે આમનું નિમિત્ત તો એ બન્યું, શિવ મંદિર બન્યું. આપણે પેલામાં જોઈએ સરસ્વતી ચંદ્ર ફરતો ફરતો આવે છે ને ત્યાં ઉતરે છે ને ત્યાં જાય છે ને શિવ મંદિરમાં વગેરે, એમ વાર્તાનો એક આખો ઘાટ. અને પછી વાર્તા આગળ ચાલે છે કે કથા ચાલે છે કે તે બધું રહે છે. હવે એમણે જે સમસ્યાઓ કરી એ બધી છપ્પામાં છે. તમે દેખો કે એમાં એમણે જે પૂછ્યું છે તે કરો કોને કહેવાય, પલાકા કોને કહેવાય, શરવણ કોને કહેવાય, લવણ કોને કહેવાય, ઘંટડી કોને કહેવાય, સર્પની કાંચડી વગેરે. દીઠી નારે એક નીચ કહું ચરિત્ર જેના, અંગે ઉજ્જવળ આપ મા બાપ કાલા છે તેના, નહીં હાથ નહીં પાગ કુલ લક્ષણીને કાયા, મુખ નાસિકા છે નેણ નહીં મમતાની માયા. એમ કે એવી એક સમસ્યા હોય એક છપ્પાની, એનો પછી જવાબ એમણે કર્યો હોય એમ. ભાઈ આવી બધી સમસ્યાઓ પૂછ્યા પછી એના જવાબો આપે છે. એ જવાબોમાં પણ આપણને આ જારીવાળી છાશવાળી વાણ નદીનું, કાલું શેરડી પ્યાલાનો, ચાંચડની, આ તમને રસ પડતો વાંચજો. હવે હું એનો નિર્દેશ કરું કે આ બધી સમસ્યાઓ 32 ને એના જવાબમાં આપણે જવું છે ઝડપથી. એટલે 273 મલે ઊંચને ઊંચ, મલે ભંગીને ભંગી, મલે નીચને નીચ, મલે રંગીને રંગી, મલે ભક્તને ભક્ત, મલે પાપીને પાપી, મલે જ્ઞાનીને જ્ઞાની એમ જ્ઞાની, મલે જગતપને જાપી, મલે વસનીને વસની, અત્યાહારને તેહ ગુણ મલે, માહે લૂણ લીજીએ, સામળ પયે સાકરમાં ભલે કરીને આ બધા જે સમસ્યાઓ છે એના ઉત્તરોમાં પછી એ દોહરામાં પાલકી કોને, શ્રવણ કોને કહેવાય, ઘાણી કાચલી. દાખલા તરીકે નારી જાતે ઉજળી, પિતા કાલો ક્રૂપ, તે સરપની કાચલી, ભાખે ભાર ભૂપૂર, નારી કહી કે નીચ ઘેર, છત્ર ફરે છે શીશ, ઘાણી ગુણવંતી કહી, ખરું કહેતા તે શીશ કરીને આ બધા કાચીડો, બરછી, શેલડ છૂતડી, વૃષભ પલાકા, શેલડી વગેરે. પણ એનું વર્ણન કરવાનું અથવા તો એવું આપણી પાસે હવે અત્યારે સમય નથી. પણ પછી સામી બીજી આ 32 સમસ્યાઓ કરે છે. પછી ચંદ્ર અને ચંદ્રાવતીનું મિલન, ચંદ્રાવતી વડે લગ્નનો પ્રસ્તાવ, ચંદ્રસેનનો જાત્રાનો પ્રસ્તાવ વગેરે. થોડો સમય ત્યાં આગળ રોકાય છે. પછી ત્યાંથી ચંદ્રસેન નીકળે છે બીજા રાજ્યમાં. આ ચંદ્રાવતી ગર્ભવતી પણ થાય છે, એક પુત્રને જન્મ પણ આપે છે. આ બીજા દેશમાં જે રાજસંઘ રાજાને ત્યાં જાય છે એ રાજાને ચંદ્રસેનના પિતા સાથે વેર હોય છે. એટલે એને ખબર પડે છે કે આ એમનો દીકરો છે, એટલે એને પૂરીને જેલમાં પૂરી દે છે. હવે એ જેલમાં એ રાજ્યમાં પૂરાઈ ગયો એટલે હવે એમને વાયદો હતો પાછા આવવાનો. પણ એક વખત એ જ્યાં જેલમાં બંધ છે
એની એક અટારી ઉપરથી એ રાજાની કુંવરી પસાર થાય છે, નિધિ નંદની. એ જોવે છે અને એના તેજથી આકર્ષાય કે ઓ આવો તેજસ્વીને જેલમાં કોણે પૂરી દીધો હશે, આમ તો વગેરે વાત થાય છે. ખબર પડે છે કે મારા પિતાશ્રીએ એને પરણવા માટે ઉત્સુક થાય છે. નિધિ નંદની પેલા વજીર દ્વારા રાજાને કહેવડાવે છે અને એની સાથે લગ્ન કરે છે. હવે અહીંયા એમને યાદ આવે છે કે હું તો પેલા રાજ્યમાં થઈને મારે હવે મારી એક પત્ની ત્યાં પણ છે ચંદ્રાવતી, ને લઈને જવાનું છે. એટલે એ પાછો રાજ્યમાં આવે છે અને એ ચંદ્રાવતી સાથેનું એમનું મિલન થાય છે અને આ બંને પત્નીને લઈને એ ત્યાં પાછો પોતાના મેળા દેશમાં જાય છે. પણ એમાં ઘણી બધી બાબતો વચ્ચે જે મેં કહ્યું એને જંગલમાં પેલીને મૂકી આવે છે. રાજાને ખબર પડે છે કે આ સગર્ભા છે, જૂઠું બોલીને લગ્ન કર્યા છે. પેલા વજીરને બિચારાને દયા આવે છે કે એને મારે જંગલમાં કેવી રીતે આવી અવસ્થામાં છોડી દેવી, એટલે એના ઘરે મૂકે છે. એની પત્નીને વાત કરે છે કે આનું તમે ધ્યાન રાખજો, ને એમ કરીને એને સાચવે છે. રાજાને તો પછી ખબર પડે છે કે આ, અને પછી ચંદ્રસેનને પણ ઓળખે છે ને એમ કરીને એ બંનેનું મિલન ને એની આખી એક કથા છે લાંબી. પણ ચંદ્રાવતી વિશેની વાત, ચંદ્રસેન વિશેની વાત અને આ નિધિ નંદની વિશેની પણ શામળ ભટ્ટ પાસે જે કુનેહ છે, જેની મેં શરૂઆતમાં કેટલીક વાતો કરી કે આવા કુનેહથી એમણે જે પાત્રોને સર્જ્યા છે, કથામાં જે પ્રકારના બોધ ઉપદેશોની વાત કરી છે, કથામાં વિવિધ સમસ્યાઓ દ્વારા એમને જે લોકો પાસેથી જાણવું છે અથવા લોકોને રસ પાડવો છે અથવા લોકોને એનાથી અવબોધ કરવા છે, એવા પ્રકારનું કામ એ આ વાર્તા દ્વારા, એક વાર્તા નહીં પણ બીજી ઘણી બધી વાર્તાઓ દ્વારા એ શામળ ભટ્ટ અને બીજા બધા વાર્તાકારો હોય કે બીજા બધા સર્જકો, એનું મૂળ લક્ષ્ય તો આ લોકો સુધી આ વાતને પહોંચાડવાનું છે. આખરે તો આ વાર્તા એ વાર્તા તત્વ છે. હવે કયો રાજા છે, કોણ રાજા, પણ આ પ્રકારનું એમનું વલણ, એ યુવતી સાથે યુવકનું મિલન, એ બંનેનો પ્રણય ભાવ, એનું નિરૂપણ એ આ જે પ્રકારે કરે છે. સમસ્યાઓ દ્વારા, દાખલા તરીકે કોઈ શિક્ષક રોકે છે, શિક્ષક દ્વારા એને પૂછાવડાવે છે પ્રશ્નો, એના જવાબ દ્વારા, તો કેટલા હોશિયાર છે. એ વખતે આપણે તો એવું જાણીએ છીએ કે આ તો એવો પ્રકારનો સમય હતો કે જે સમયે આપણે ત્યાં હિતોપદેશ મિત્રલાભની વાર્તાઓ બધી છે, પ્રાણી કથાઓ દ્વારા આવા બધા રાજાઓના સંતાનો એના બધાનું શિક્ષણ થતું હતું. એવા પ્રકારનું શિક્ષણ આ રાજ્યના જે રાજાના કુંવરો છે, પ્રધાન પુત્રો છે, એમની સાથે થાય છે. પણ આ પ્રકારની વાર્તા હોય શામળ ભટ્ટની, મને તક મળી પણ મારે છેલ્લે ઝડપથી બધું પૂરું કરવું પડ્યું. તમે ખૂબ રસથી આ વાંચજો. આની માત્ર કથા કહી દેવી હોત તો એ પણ આપણે થયો હોત, પણ મને એવું લાગ્યું કે હું થોડી મધ્યકાળ વિશે, શામળ ભટ્ટ વિશે અને ખાસ કરીને પદ્ય વાર્તા શું છે, અને એમાં શામળની પદ્ય વાર્તામાં ચંદ્રાવતી વાર્તાનું સ્થાન, એમના આમ તો કેટલાક કાવ્યબંધો મેં વાંચ્યા છે, પણ વધારે આખી વિગતે આપણે વાત કરી હોત તો વધારે આપણને રસ પડે. પણ તમે સૌ આમાં ઊંડાણથી એનો અભ્યાસ કરજો. હું આ તબક્કે ડૉક્ટર અજયસિંહ ચૌહાણ સાહેબ, રાજેશ મકવાણા સાહેબ, સેન્ટ્રલ યુનિવર્સિટી સૌ કરતા હર્તાનો હું વિશેષ આભાર માનીને મારી વાત પૂરી કરું છું. આભાર.